આપણને ભગવાને આ મોઘું જીવન આપ્યું છે. નવરી વાતો કરવામાં જ આપણે આને ખોઈ નાખશું તો કોઈ મતલબ નથી. ભગવાને કેવું મનુષ્ય શરીર આપ્યું, કાન, નાક, જીભ, આંખ, હાથ, પગ, નરદેહ આખો, એના દ્વારા આપણે શું કરવાનું હોય છે અને આપણે શું કરીને આ મોઘું મનુષ્ય જન્મ ખોઈ નાખી છીએ. આપણા સદગુરુ દેવાનંદ સ્વામી પોતાના કાવ્ય દ્વારા આપણને એક સંદેશ આપે છે, ચેતવે છે કે ભાઈ આવી ભૂલ તમે ન કરતા. અરે વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, આ મોઘું જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, આ મોઘું જીવન વાતોમાં ખોયું. કાન મળ્યા છે તને કથા સાંભળવા, કાન મળ્યા છે તને કથા સાંભળવા. નિંદા કુથલીમાં બધું ખોયું, આ મોઘું જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, આ મોઘું જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, આ મોઘું જીવન વાતોમાં ખોયું. ઓ જીભ મળી છે તને પ્રભુ ગુણ ગાવા, જીભ મળી છે તને પ્રભુ ગુણ ગાવા. કજિયા કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. કજિયા કરવામાં બધું ખોયું, આ મોઘું જીવન વાતોમાં ખોયું. આંખ મળી છે તને હરિ દર્શન માટે, આંખ મળી છે હરિ દર્શન કરવા. આંખ મળી છે હરિ દર્શન કરવા. આંખ મળી છે હરિ દર્શન કરવા. જગત જોવામાં બધું ખોયું, હો જગત જોવામાં બધું ખોયું, આ મોઘું જીવન વાતોમાં ખોયું. કવિ શું કહે છે? વાતો વાતોમાં બધું ખોયું, આ મોઘું જીવન વાતોમાં ખોયું. કાન મળ્યા છે તને કથા સાંભળવા. આપણને ભગવાને કાન આપ્યા, શા માટે આપ્યા? કથા સાંભળવા માટે. પણ આપણે શું કરી? નિંદા કુથલીમાં બધું ખોયું. જ્યાં કને ક્યાંય નિંદા થતી હોય ને તરત જ આપણે ભેગા થઈ અને એ રસ લેવામાં એવા બધા આમ ઓતપ્રોત થઈ જાય, એવી મજા આવવા માંડી જાય કે વાત મૂકી દે. અને એ જ જો કથા ને બદલે નિંદા કુથલી સાંભળવામાં જ દિવસો પસાર કર્યા ને તો આ મોઘું જીવન એમને વ્યર્થ થઈ જશે. ભગવાને સરસ મજાની જીભ આપી. શા માટે આપી? તો કીધું પ્રભુ ગુણ ગાવા માટે. આપણને ભગવાને જીભ આપી છે ગામ ગપાટા, બીજાની નિંદા કુથલી કરવા નહીં, ભગવાનના ગુણ ગાવા માટે, ભગવાનનું કીર્તન કરવા માટે, ભગવાનના ચરિત્રો કથા કરવા માટે. પણ આપણે શું કરીએ છીએ? નિંદા કરવામાં બધું ખોયું. બીજાની, ત્રીજાની, ચોથા, પાંચમા, આખા ગામની. અને ઘણા તો એવા નવરા હોય, એ સમાજવાળાને પેલા પકડે, એમાંથી કઈ ખૂટે, ગામ વાળાને પકડે, એમાંથી ખૂટે તો રાજ્ય સુધી પહોંચ્યો. હા, અને એ સીએમ ને એમએલએ ને એટલા સુધી પકડે. ત્યાં પૂરું ન થાય તો ભાઈ દેશ લેવલે જાય. એમ મોદી સાહેબ ને આમ નતો કરવું, આ કર્યું એ બરાબર નહીં. એટલે તું બેઠો રે, તારાથી એક 4 દિવાલની એક દુકાન ઈ હાલતી નથી, આખો દેશ હલાવે રહ્યા, તો એને સલાહ હું દે ખાલી બેઠા. અને ઘણા તો ત્યાંય પૂરું ન થાય તો અમેરિકા સુધી જાય. ડોનાલ્ડ ટ્રમ્પે આ કર્યું, ઈ ઠીક ના કર્યું, એમ ફસાણ હોય. મને ખબર જ હતી આમ જ થશે, એમ એને એમ ન જ કરવું જોઈએ, એને આમ કરવાની જરૂર. તારી સલાહ માંગી કોઈને? તો ભાઈ રાખ તારી સલાહ તારી પાસે. તારા ઘર પરિવારને તું વ્યવસ્થિત હલાવ, ક્યાંક સેવા કર, સારું કામ કર, કોકનું ભલું કર. નહીં, ઈ કઈ નહીં કરે. કોઈક બોલાવશે ને આવો જરીક એને મદદ કર, તો ટાઈમ નથી. અને હું કહીને કોકની નિંદા કરવી હશે તો કલાકો ને કલાકો કાઢી નાખશે, તો એની પાસે ટાઈમ છે. તો એવું જીવન આપણું આ વ્યર્થ પસાર ન થાય. મોઘું છે મનુષ્ય શરીર, સેજે મળતું નથી. પણ આપણે જો એમને એમ નિંદા સાંભળવામાં, નિંદા કરવામાં દિવસો પસાર કરશો ને, બરબાદ થઈ જશે જિંદગી. ભગવાને આપણને જે કરવા માટે મૂક્યા છે એની જગ્યાએ આપણે બીજું જ કંઈ કામ કરશું
તો ભગવાન રાજી થશે નહીં. અને કવિ આગળ કહે છે, આંખ મળી છે તને હરિ દર્શન કરવા. આંખ શેના માટે આપી ભગવાને? ભગવાનનું દર્શન કરવા. સાધુ પુરુષો ઉત્સવ સમયા એનું દર્શન કરવા માટે. પણ શું કરે માણસો? જગત જોવામાં બધું ખોયું. એ ફિલ્મ જોવા જાય, જ્યાં ત્યાં ફરવા જાય, જેને તેને જોવા જાય, ભાંડ ભવાઈ ડિસ્કા ડાન્સ જ્યાં ત્યાં જઈ એમાં જ બધું જોઈને આખું જીવન ખોટું વ્યર્થ કરી નાખે. બહુ સમજવા જેવા દેવાનંદ સ્વામીના શબ્દો છે. ભગવાને આપણને આંખ આપીને હરિનું દર્શન કરવાનું, સંત પુરુષનું ઉત્સવ સમયાનું દર્શન કરી એની સ્મૃતિ આપણા અંતઃકરણમાં ભરશું. અંત સમયે જો એની સ્મૃતિ થઈ આવે, ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 3જા વચનામૃતમાં કહે કે એને અંત સમયે ભગવાનનું તેડું થાય, પરમ પદને પામી જાય. એને ફરીવાર ક્યારે આ જગતમાં આવવું ન પડે. પણ જગત જ જોઈ જોઈને અંદર જગત જ ઘાલ્યું હોય તો અંત સમયે શું યાદ આવે? જગત. અને જગત યાદ આવે તો અંતે આ મતિ સા ગતિ, પાછો ફરીને આ જગતમાં જ આવવું પડે.